આમાં બીજો રોગ જીવાતનો પ્રશ્ન કઈ આવેલો કોઈ વસ્તુ નથી. ઢળવાનો પ્રશ્ન કેવો છે? કોઈ વસ્તુ નથી. ઢળવામાં ફૂલ પવનમાં હું પાણી વારું છું. એટલે આપણે કારેલ ફૂલ પવનમાં જ વારેલ છે. આ બધું ભીનું જ છે. આ વેરાયટી સારી છે, લોડ મોટી થાય છે, ડુંડી બહુ લાંબી છે, જી દોઢી થાય છે. આ કઈ કેવું આ વેરાયટી વિશે તમને કઈ આ બહુ સારી વેરાયટી છે ને આનું વાવેતર કરો છે ચોક્કસ. ને રોગ ને થડ હેના મજબૂત છે એવા માટે ઢળવાની બીક નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉંના એક પ્લોટની વિઝિટ માટે આવ્યા છીએ. તો સૌપ્રથમ પહેલા ભાઈનો પરિચય લઈએ. તો પહેલા તમારું આખું નામ જણાવજો. મારું નામ ભાવેશ સૌદાસ ભૂતિયા છે, ગામ દેવડા, તાલુકો કુતિયાણા ને જિલ્લો પોરબંદર. બરાબર. હવે આ ઘઉંની તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું? આપણે ફૂલેની હે, ફૂલે સૂર્યા 555 આવે છે ને, એ વાવેતર કરેલ છે. આ તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું? આ છે મારે 17 વીઘાનું વાવેતર છે ટોટલ 17 વીઘાનું વાવેતર. બિયારણ કેટલું નાખ્યું હતું? અમે 22 કિલો નાખ્યું છે. 20 મણ લઈ આવ્યો છું અને 17 વીઘામાં 22 મણ એવું એવરેજ છે. 22 કિલો જેવું. 22 કિલો, હા, વીઘે 22 કિલો જેવું વાવેતર કરેલું છે. અને અત્યારે કેટલા દિવસના લાગે છે તમને? અત્યારે આપણે 75 દિવસના 75 દિવસના થયા છે. બરાબર. હવે આમાં બીજો રોગ જીવાતનો પ્રશ્ન કઈ આવેલો? કોઈ વસ્તુ નથી. ઢળવાનો પ્રશ્ન કેવો છે? કોઈ વસ્તુ નથી. ઢળવામાં ફૂલ પવનમાં હું પાણી વારું છું. ફૂલ પવન. હા, ને એમાંય પાણી ભરાય છે ઠાઠે, તોય કઈ થાતું નથી. બરાબર. કાલે વારે આપણે કારેલ ફૂલ પવનમાં જ વારેલ છે. આ બધું ભીનું જ છે. બરાબર. હવે તમારા આસપાસના જે ખેડૂતો આજુબાજુના એ ખેડૂતો આનાથી ખુશ છે બધા કે ભાઈ આ વેરાયટી સારી છે, લોડ મોટી થાય છે, તડતા નથી એવા. ફૂલ પવનમાં પાણી આપણે વાળીએ. બરાબર. અને ડુંડી જોતા તમને કેવું લાગે છે અત્યારે? ડુંડી બહુ લાંબી છે, જી દોઢી થાય છે. આ ડુંડી બધાની દોઢી આપણે જે હોય ને ઘઉંની બીજી વેરાયટી કરતા દોઢી થાય છે. મતલબ એક ને પાછી એની અડધી લંબાઈ દોઢી થાય છે. બરાબર. એટલે દાણાની સંખ્યા ડુંડીમાં વધારે. હા, દાણાની સંખ્યા વધારે. ખેડૂત મિત્રોને કઈ તમારે કઈ કેવું આ વેરાયટી વિશે તમને કઈ આ બહુ સારી વેરાયટી છે ને આનું વાવેતર કરો છે ચોક્કસ. તમારે અત્યારે કેટલા વીઘામાં છે? 17 વીઘામાં વાવેતર છે ખેડૂત મિત્રો. ને 22 કિલો નાખ્યું છે. વીઘે 22 કિલો નાખ્યું છે વાવેતર. તમે ઘઉં કેટલા વર્ષથી વાવો છો? અમે તો જાજા વર્ષથી વાવીએ, પણ આ વેરાયટી થોડીક અમને સારું અનુકૂળ, બહુ મજા આવી. ઘઉંમાં તમે ઘણી વેરાયટી જોઈ? હા, ઘણી. એમાં તમને આમાં શું ફેર દેખાય? ના, આમાં જાજો ફેર દેખાય છે. ઉત્પાદન સારું લાગે? ઉત્પાદન સારું છે ને રોગ ને થડ હેના મજબૂત છે એવા માટે ઢળવાની બીક નથી. ઢળવાની બીક નથી. એટલે ટૂંકમાં દાંડરાનું દાંડર જાડુ થાય એમ. અમને આમ એમ થાય છે કે જવાર ઊભી છે એમ લાગે છે. આપણે જવાર વાવી હોય ને એ રીતના થાય. ખેડૂત મિત્રો, આપણે રાણાવાવમાં પોરબંદર જિલ્લામાં અત્યારે ફૂલે સૂર્યાનું આ રીતના રિઝલ્ટ છે. ફૂલે સૂર્યા 555નું આ વિસ્તારમાં કેવું રિઝલ્ટ છે ઉત્પાદનનો, એ પછી ભાઈને રિવ્યુ લેશું કે કેટલું ઉત્પાદન એવું નીકળે ત્યારે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.